આ છે ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર અને આ છે ગાંધીનગરનું રેલવે સ્ટેશન. તમે જોઈ શકો છો કે ગાંધીનગર રેલવે સ્ટેશન બહુ જ સુંદર છે. બધું જ વસ્તુ ચાલુ છે, ટીવી ચાલુ છે, સ્વચ્છ છે. પણ ખાલી અહીંયા એક જ તકલીફ છે. અહીંયા 7 વિન્ડો હોવા છતાં ખાલી એક જ વિન્ડો ચાલુ રહે છે અને લોકોની ટ્રેન છૂટી જાય છે. લોકો એવું લાગે છે કે અહીંયા કોઈ નહીં હોય એટલે ભીડ નહીં હોય, આરામથી જઈશું તો શું વાંધો. પણ અહીંયા આવીને જ્યારે જોવે છે ત્યારે એક જ વિન્ડો ઉપર એટલા બધા લોકો હોય છે કે લોકોની ટ્રેન છૂટી જાય છે, લોકો દોડમ દોડી કરે છે. અને વાત તો એવી મળે છે કે ગાંધીનગર રેલવે સ્ટેશન ફરીથી રીડેવલપમેન્ટમાં જવાનું છે. તો તમે વિચારો, જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ આપણા પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનો જ તમે યુઝ નથી કરી શકતા. લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, લોકોની ટ્રેન છૂટી જાય છે. ગુજરાત રાજ્યના પાટનગરની આવી હાલત હોય તો શું કરવાનું? આ વિડીયો એટલો શેર કરો અને અશ્વિની વૈષ્ણવ સુધી પહોંચાડો કે એ તાત્કાલિક ધોરણે પગલાં લે અને લોકોને પડતી મુશ્કેલી ઉપર ધ્યાન દોરે. થેન્ક યુ સો મચ.